બીજો જે એક સેક્ટર છે જે ખાસો બૂમ કરી રહ્યો છે એ છે રિયાલિટી સેક્ટર અને એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપોર્ટિંગ સેક્ટર્સ આપણે જોઈ લઈએ. કઈ રીતના તમે જોશો અહીંયા જો નિવેશ કરવું હોય તો તમે કયા વર્ટિકલ્સમાં કરશો? રિયલ એસ્ટેટ મને એવું લાગે છે કે જે અંડરલાઈંગ રિયલ એસ્ટેટ એસેટ ક્લાસ છે, ડેફિનેટલી બિલ્ડર્સ એમનું બિઝનેસ સાયકલ અને અંડરલાઈંગ જે રિયલ એસ્ટેટ એસેટ ક્લાસનું જે બિઝનેસ સાયકલ છે એમાં થોડું લીડ અને લેગ આગળ પાછળ હોય છે. બટ અલ્ટિમેટલી મારું એવું માનવું છે કે રિયલ એસ્ટેટ જે છે એ આવતા થોડા વર્ષ માટે એક પોઝિટિવ સાયકલ કે આપણે એક રીતે સુપર સાયકલ જેમ કહી શકીએ કે ભાઈ કોવિડની પછી તમે 2021થી જુઓ તો બધી જાતના રિયલ એસ્ટેટમાં આપણને તેજી જોવા મળી છે. ભલે કમર્શિયલ હોય, રેઝિડેન્શિયલ હોય, હોસ્પિટાલિટી, લોજિસ્ટિક્સ, કોઈ બી જાતનું રિયલ એસ્ટેટ તમે જુઓ, બધામાં એક જાતની તેજી આપણને જોવા મળી છે. અને આવતા થોડા સમય માટે મને એવું લાગે છે કે અને એમાં બી આપણે તમે જુઓ તો રેઝિડેન્શિયલની બી વાત કરીએ તો અફોર્ડેબલમાં ઓછું અને જે થોડું એક્સપેન્સિવ રિયલ એસ્ટેટ જેમ કે મુંબઈની ભાષામાં આપણે કહીએ તો 1.5-2 કરોડની ઉપરનું જે રેઝિડેન્શિયલ રિયલ એસ્ટેટ છે એમાં વધારે ડિમાન્ડ અને વધારે સસ્ટેનેબલ ડિમાન્ડ જોવા મળે છે. જેમ કે આપણે ગુડગાંવની વાતો સાંભળીએ છીએ, પછી બેંગ્લોર, પૂના, આ બધી વાતો આપણે સાંભળીએ છીએ. એટલે મને એવું લાગે છે કે ઓવરઓલ રિયલ એસ્ટેટની ડિમાન્ડ જળવાયેલી રહેશે અને સ્ટ્રોંગ ડિમાન્ડ રહેશે. બિલ્ડર્સની આપણે વાત કરીએ તો બિલ્ડર્સના તમે જુઓ તો શેરના ભાવ ઓલરેડી ઘણા વધી ચૂક્યા છે, કારણ કે જે હું કહું છું એ ઓલરેડી શેર પ્રાઇસીસમાં રિફ્લેક્ટેડ છે. એટલે તમે કોઈ બી બ્રાન્ડેડ ડેવલપરના શેરના ભાવ જુઓ છેલ્લા 5 વર્ષમાં તો મલ્ટીફોલ્ડ ઓલરેડી એમાં મુવમેન્ટ આવી ગયું. એટલે રિયલ એસ્ટેટ કંપનીઝના શેર્સ લેવાથી થોડું સાવધાન રહેવું જોઈએ. પણ ઓવરઓલ કારણ કે ભાવમાં બધું આવી ગયું, પણ ઓવરઓલ જો તમે રિયલ એસ્ટેટની ડિમાન્ડની વાત કરો તો મને એવું લાગે છે કે ડિમાન્ડ તો હજી થોડો સમય માટે રહેશે, આવતા 2-4 વર્ષ સુધી. હમ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ જો આપણે માર્કેટને સમજવું હોય અને એ પ્રમાણે જો આપણે નિવેશ કરવું હોય તો તમે કઈ રીતના સેગ્રિગેટ કરશો? બિકોઝ એની વિચ વેઝ આપણે જોઈ રહ્યા છીએ કે આપણા માર્કેટ ઓવર વેલ્યુડ હોતા હોય છે ગ્લોબલી, તો એવું લાગે છે. પણ અત્યારના તમને શું લાગે છે કે ક્યાં અત્યારના સેક્ટર્સ ફેરલી વેલ્યુડ છે જેમાં આપણે નિવેશ કરવાનું વિચારી શકીએ? ડેફિનેટલી તમે જુઓ તો ફર્સ્ટ ઓફ ઓલ એટલે વ્હાઇટ ઓકની હું વાત કરું તો અમે લોકો નેસેસરીલી સેક્ટર્સ દ્વારા નથી જતા, પણ છતાંય તમારો સવાલ જો સેક્ટર્સનો છે તો મારું એવું માનવું છે કે પહેલાં આપણે જે વાત કરી એનબીએફસીસ છે, કેપિટલ માર્કેટ કંપનીઝ છે, સિલેક્ટિવલી જે મેં કીધું કે ભાઈ મેન્યુફેક્ચરિંગ અને કેપેક્સ છે, ડિસ્ક્રેશનરી કન્ઝમ્પશન છે, એની સાથે સિલેક્ટિવલી તમે ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ એ પણ જોડી લો. તો સેક્ટર્સની વાત કરતા હોય તો આ 3-4 અમારા ઓવરવેટ, કારણ કે પોર્ટફોલિયોમાં ઇન્ડેક્સ કરતાં બી વધુ આમાં વેટેજ અમારા પોર્ટફોલિયોઝમાં છે. એનો મતલબ એમ છે કે ભાઈ આ બધા પર અમે લોકો અમારી ટીમને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે અને આની પર અમે પોઝિટિવ છીએ, પહેલી વાત. અને બીજી વાત, તમે જો સેક્ટર્સના ફ્રેમવર્કથી ના જુઓ તો પણ ખાસી એવી અમે લોકો 34 એનાલિસ્ટની ટીમ લઈને 1000 કંપનીઝનું કવરેજ કરીએ છીએ. એનો મતલબ કહેવાનું એમ છે કે ભાઈ બીજી બધી કંપનીઝમાં બી એનાલિસ્ટ છે ને પોતાનો રિસર્ચ કવરેજ છે, પણ અમે લોકો આટલો મોટો કવરેજ શું કામ કરીએ છીએ? કારણ કે આપણી માર્કેટમાં તમે સેક્ટર્સ બાજુ પર મૂકો અને કંપની દર કંપની તમે જુઓ તો સ્ટોક સ્પેસિફિક ઘણી ઓપોર્ચ્યુનિટીઝ દેખાતી હોય છે. એટલે ન કેવલ મ્યુચ્યુઅલ ફંડમાં, જેમ કે અમે એઆઈએફમાં માઇક્રો કેપ, સ્મોલ કેપ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ કે પછી પ્રી આઈપીઓ ઇન્વેસ્ટમેન્ટ્સ કરીએ છીએ. સો માર્કેટમાં એક સ્ટ્રોંગ પાઇપલાઇન છે નવી લિસ્ટિંગ્સનું બી, અને કારણ કે એનાથી બી યુનિવર્સ એક્સપાન્ડ થતું હોય છે. છેલ્લા 5 વર્ષમાં તમે જુઓ તો એસેટ મેનેજમેન્ટ, વેલ્થ મેનેજમેન્ટ, ડાયગ્નોસ્ટિક્સ, કેમિકલ્સ, કેટલા બધા નવા સેક્ટર લિસ્ટ થઈ ગયા અને આવતા 2-3 વર્ષમાં અમને એવી પાઇપલાઇન દેખાય છે કે નવી કંપનીઓ અને નવા સેક્ટર્સ આપણને માર્કેટમાં લિસ્ટ થતા દેખાશે. એટલે જો સેક્ટર્સની વાત કરીએ તો મેં તમને એક્ઝામ્પલ આપ્યા, પણ સેક્ટર્સની બહાર પણ કોઈ બી સેક્ટરને કેન્સલ કરવા જેવું નથી. આપણે બોટમ અપ ઓપોર્ચ્યુનિટીઝ એમાં ગોતવી પડે. એબ્સોલ્યુટલી. એમાં આઈટી એઝ અ સેક્ટરને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? બિકોઝ હવે ઓફ લેટ આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા થોડુંક હવે પેનેટ્રેશન આપણે જોઈ રહ્યા છીએ. ઓફકોર્સ હવે નંબર્સ આવશે એટલે એમાં પણ ખબર પડશે. પણ આ જ ઇન્ડેક્સ વાઇઝ જોઈએ તો આ જેટલો બીજા ઇન્ડેક્સ કરતાં ઓછો વધ્યો છે. પણ ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા તમે કઈ રીતના જોઈ રહ્યા છો? અને ઓવર લાર્જ કેપ, મિડ કેપ, બ્રોડર માર્કેટ્સ કઈ રીતના તમે કોમ્બિનેશન વાપરી રહ્યા છો?
પ્રીતિબેન, ધ સેક્ટર કયો ઇન્ડેક્સ, કેન યુ જસ્ટ રિપીટ ધ ક્વેશ્ચન? આઈટી એઝ અ એરિયા કેવો લાગે? સી બેઝિકલી આઈટી તમે મને કહો તો આઈ થિંક છેલ્લા 3-4 વર્ષથી એવું એક જાતનું નોશન કે એવી એક જાતની ઇમ્પ્રેશન બની ગઈ છે. પહેલા કે ભાઈ યુએસ ઇકોનોમીમાં સ્લોડાઉન હોય તો આઈટી નહીં ચાલે. પછી લોકો એમ વાત કરવા માંડ્યા કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દોર આવશે તો આઈટી કંપનીઝ નહીં ચાલે. એટલે આઈટીમાં બી અમે લોકો કંઈ એક્સેસિવલી બુલિશ કે ઓવરવેટ પોઝિશન જેવું નથી. પણ સમજો કે બીએસસી 500 ઇન્ડેક્સમાં 8-10%, 8-9% આઈટીનું વેટેજ છે, તો એટલું વેટેજ અમારું બી છે. અને આઈટીમાં મોટી કંપનીઓને સાઈડ પર મૂકીને સ્ટોક સ્પેસિફિક બેસિસ પર, જેમ તમે મેં કીધું કે ભાઈ સ્મોલ કેપ, મિડ કેપ અને બિગ આઈટીએસ જ ખાલી નહીં, પણ ઓન અ બોટમ અપ બેસિસ સ્મોલ કેપ, મિડ કેપ આઈટી કંપનીઝ. અને ખાસ કરીને તમને દાખલો આપું તો છેલ્લા 1 વર્ષ, 1.5 વર્ષમાં બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસને સર્વિસ પ્રોવાઈડ કરતી હોય એવી આઈટી કંપનીઝ, એનું બહુ સારું પરફોર્મન્સ છે. બીજી વાત, જેમ કે અમે લોકો આખા આઈટી અને ડિજિટલના મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ ચલાવતા આવીએ છીએ, તો એમાં બી અમે લોકો અલગ રીતે એલોકેશન કરીએ છીએ કે ભાઈ 40% આઈટીએસ કંપની, 40% ડિજિટલ ન્યૂ એજ બિઝનેસીસ અને 20% ટેલિકોમ અને ટેલિકોમ એન્સિલરી. એટલે ટેક કે ડિજિટલ આપણે જે કહીએ એ બી ઘણું મોટું છે. ઘણીવાર આપણે ટેક કે ડિજિટલની વાત કરીએ તો લોકોને લાગે કે ભાઈ ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક એની વાત થાય છે. એ બી ઇમ્પોર્ટન્ટ કંપનીઝ છે, હોય છે પોર્ટફોલિયોમાં, પણ નાના પ્રમાણમાં. હવે જે આઈટી અને ડિજિટલના ફંડ્સ અમે ચલાવીએ છીએ કે જે સેક્ટરને જે રીતે જોઈએ છે, મેં એમ કીધું કે ભાઈ ટ્રેડિશનલ આઈટી, ડિજિટલ બિઝનેસીસ, એ ડિજિટલ બિઝનેસીસમાં ફિનટેક, કન્ઝ્યુમર ટેક એ બધું આવી જતું હોય છે. અને પછી ટેલિકમ્યુનિકેશન અને ટેલિકમ્યુનિકેશન એન્સિલરી કંપનીઝ. એટલે જેમ મેં પહેલા કીધું કે ભાઈ આઈટી ઓવરઓલ સેક્ટર ડેફિનેટલી એમાં હેડવિન્ડ્સ હતી અને થોડા સમય માટે રહેશે, પણ એઝ અ કોન્ટ્રાબેટ અને એઝ અ વાઇડર સેક્ટર સારું એવું એક્સપોઝર છે અમારું. ઓકે, તો અહીંયા પણ તમે નજર રાખી શકો છો.